નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 28મી સાધારણ સભા દાંતીવાડા યુનિવર્સિટીના SSK હોલ ખાતે ચેરમેન નટુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં તાલુકાભરના આગેવાનો, પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન સંઘના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને ખેડૂતોના હિતમાં સંસ્થાને વધુ મજબૂત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચેરમેન નટુભાઈ ચૌધરી પોતાના 5 વર્ષના કાર્યકાળની અંતિમ સાધારણ સભામાં સંચાલક મંડળ અને કર્મચારીઓના સહયોગથી થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન પારદર્શક વહીવટ, સુદૃઢ આયોજન અને ટીમવર્કના પરિણામે સંસ્થાએ વેચાણ તથા અન્ય વિવિધ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ખેડૂતોને વધુ સારી સેવાઓ અને લાભો મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે PJ ચૌધરી, સવસીભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન તેજાભાઈ મારવાડિયા, ગણપતભાઈ રાજગોર, ગણપતભાઈ આકોલિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાડિયા, તાલુકા સંઘના ચેરમેન ઈશ્વરભાઈ ભટોળ તેમજ ઇફકો અને ગુજકો મહેસૂલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને સહકારી ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા, આધુનિક ખેતી અપનાવવા અને સંસ્થાઓને વધુ મજબૂત બનાવવાના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. સભાના અંતે ખેડૂતો અને પ્રતિનિધિઓએ સંસ્થાના વિકાસ માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.